તમે certificate ઉભા છો અને કપડો શું છે, કપડો કેવી રીતે છે એ તમે જણાવો. આ ધરતીને મારા નમસ્કાર. આ ધરતી ભારતની ધરતી અને આપણે આઝાદ થયા પછી બંધારણ બનાવનાર મહામાનવ આંબેડકર સાહેબ અને આ કપડવંત શું છે એના વિશે બે શબ્દો કહું છું. ભાઈ આ કપડવંત એ બહુ બલિદાન આપતી ભૂમિ છે. જેટલું લોહી ભારતમાં ધર્મયુદ્ધ માટે કૃષ્ણના અર્જુને વહેવડાવ્યું એટલું લોહી આ કપડવંતમાં વહેવડાવ્યું છે. અને એ કપડવંતની ધરતી રત્નાગીરી એ લાલ છે. આ રત્નાગીરીનો ડુંગરો લાલ છે, એમાં ઘણું ખનીજ છે અને ઘણા ખનીજને અંગ્રેજો જાણતા હતા અને એમને એનું ખ્યાલ હતો એટલે એ લિસ્ટને બ્લેક લિસ્ટ કરીને મૂકેલી હતી. આ લિસ્ટ ભૂલી ગઈ છે અને કપડવંતનું ખનીજ લૂંટાયું છે. આ એક વાત છે. કપડવંત ભારત આઝાદ થયું ત્યારે જિલ્લો બનવાનો હતો. આ જિલ્લો જે તે કારણસર ના બન્યો. ફરી પાછા જિલ્લાઓનું વિભાજન થયું અને જિલ્લો બનવા માટે જે બધા લક્ષણો જોઈએ કે સૌથી મોટું રાજ્ય હોવું જોઈએ. ભારત આઝાદ થયું ત્યારે આવો નિયમ હતો કે સૌથી મોટું રાજ્ય હોવું જોઈએ. તો આઝાદ થયા ત્યારે સૌથી મોટું રાજ કપડવંજનું હતું. કપડવંજમાં એટલું રોઈ રેડાયું, આઝાદીમાં રેડાયું ને એ પહેલાય રેડાયું, પણ કપડવંજ પછી આઝાદ થયા પછી જિલ્લો મળ્યો નથી. અને અમારી એક પ્રેરણા છે જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે અને હું વર્ષોથી રજૂઆત કરું છું કે ભાઈ જિલ્લો કપડવંજ બને. સંસદની સીટ જે રદ થઈ ગઈ એ સીટ કેમ આપી હતી તો કપડવંજના જિલ્લો નતો બનાવ્યો એટલા આપી હતી. કપડવંજમાંથી ટેકનિકલ કેમ જતી રહી તો એક જતી રહ્યા પછી માધવસિંહ સોલંકી આખા ગુજરાતમાં ગાંધી એડ આઈટીઆઈ શરૂ કરી. એમાં સૌથી વધારે આઈટીઆઈઓ ખેડા જિલ્લાની અંદર હતી. 18 આઈટીઆઈઓ હતી અને 82 માંથી 18 આઈટીઆઈઓ ખેડા જિલ્લામાંથી હસ્તુ. ઘણા વાતો જ બહુ નહીં કહેતો. આપણે બધા કોંગ્રેસમાં જીતાડીશું. 70 વર્ષે મને કોંગ્રેસના ટિકિટ આપી છે. હું ધારાસભાનો ઉમેદવાર એક વખત માગી ચૂક્યો છું અને હવે